કપાસ વાયા છે પણ કપાસ તો જબરજસ્ત છે હો કપાસ હારા નીકળ્યા છે અને આ ડોકો છે આમ થઈ ગયો છે મને કોઈક રોગ આવી ગયેલો લાગે છે મને હા મારા તો જો એક મરચાનો ડોકો વાયો છે એક રેગણાનો વાયો છે અને 4 છે ને આ ચોળીના વાયા છે આનું જબરજસ્ત મારે શાકભાજી પેલી કરી છે શાક કરવા તો થાય છે આમાં ભાદરવી પૂનમ આવે છે કે કોઈક આયોજનનું તો ગોઠવવું પડશે કેમ કે બધા કોઈ તૈયાર તો થતા નહીં પણ મારે ગોઠવવું પડે કોઈ આ માણસો જ દેખાતા નહીં કે મારે કોઈક કરવું પડે હેડો બસ વર્ગ બચો હા કમ્પ્લીટ જ બધું છું મસ્ત બસ બેહવા છો પાછો આમાં બેસ્યું જ કર અને જો હું કહું છું આમાં ભાદરવી પૂનમ આવે પાછું પૂનમ પેલા બેસવાનું ટોમેટો તો વાર લાગશે હો ટોમેટો હજી તો મહિનો જેવું નીકળી જાય ના મરસો તો બે દાડા બેસ્યા બેઠો છે ને આવડો આવડો જ છો છે કાલ તો વેણીને વેચી આવ્યો છે શું આવી જતો અરે બે દાડા થઈ જાય તે સારું હેચી છો સારી હતી હેચી સારી આપણે બગડી નહીં લગતી રહે ડ્રાઈવર હા લાગી જા આ તમે તો જબર મજૂરી કર્યો છો હો શું કરે નાખી આ દાદા તો ટોમેટી છે એ સુધારી છે ભાઈ ભગવાન આલ્યું છે તે તારા છોકરાને તે મસ્ત જઈએ છીએ શું આ કરીએ તો કા મરચોય હારો છો છે ને તમારે તો તો ક્યાં આવડો ના હોય છે ક્યાં હા જબર છો છે ને તમારે તો તો તમારે શેમ ચાલે બધી હેચીમાં હા મારે તો તમે જોવો તો કપા સારું છે કે ડોકા છે એમ જતા હોય છે પાણી બાણી પણ હા અહીંયા નહીં પર હાલ પણ હાલ મૂર્ખાઈ જતા હોય ને એવું લાગે છે મને ઉજે બુજે નહીં પેટી કા ના ઉજવાય નહીં આ માતા તો ત્યાં તમારે શું કહું છું ના તમારે તો જબરજસ્ત યાર શાકભાજી છે હો રોગ બોગ ખરા ના તમારે નહીં તમે છોકરોને બે જ કામ કરીએ છીએ હું કહેતો ડ્રાઈવર હા આપણે પેલું ભાદરવી પૂનમ આવે છે ઓહો કે આપણે આયોજન પોય કરીશું અને હું તો કોઈ હતું જ નહીં ને નાગી કામ હું કહું કયો તો મારે કાંઈ હેચીનો દફા પડી છે બરાબર છોકરોને બેસીએ અને પેલા લાસુભાઈ નહીં હાલતા પછી મને નહીં રમતો મોઢું પડે છે એટલે શું કરી કયો આપણે તો ભાદરવી જવાનું છે જવું તો સજ જો આપણે રમતુભાઈને નહીં આવતો હોય જો નહીં પણ આપણે તો અમે છીએ તો બધા જવાનું છે આપણે તો જે છે જો આમ જો આયોજન એવું કરીએ ભાદરવીનું જબરજસ્ત કરવાનું છે બરોબર કરો કે જે હું તો છે ને આપણે તૈયાર જ છીએ જો પોચ એવું કર્યું તો આપણે આયોજન જબર કરી ને મજા આવી જાય છે ને તો આપણે છે કમ્પ્લીટ બધું કાકા હા એક આપણે છે ને આયોજન કરીને આપણે કરવાની છે ભાદરવી અત્યારે જવાનું છે કાલે કાલે જઈએ હા કાલે રાખો તો કા તારા બચ્ચે રાખવાનું છો અત્યારે રાખવી પડી ને રાતે ભૂંડ પે ગયો તો ને ઓહો, એટલે હોય ના રહેજે પાછું આ શું થાય છે કાકા અને નાગજીભાઈ છે કા હે બે જણ તો ભાદરવી મેળાનું આયોજન ગોઠવવું છે પણ પછી હું એકલો ઘેર શું કર્યો નાખી આ બધી હાથું કોણ રાખશે એ તો એકદમ તો મોય નહીં જતું રે મારે આપવું તો પડે જ કે તારે આબુ તો લઈ જવું લે પણ કોઈક મજૂરો મેલું પડે કોઈ પછી ના આ તો આવતા હતા તો પોદે નહીં મેલું કોઈ તે ગામમાંથી કોકનું ના આવે તો કયો આજે મજૂરી રહે હોય ચોકી તો કરે હા તો બધું કરીએ છીએ પણ લાગી તમને કોઈક ગોઠવે લાગી ગયો છોકરા એ છોકરા લાગી ગયો છોકરો હા તારે આવવાનું છે પાછું હા મારા આપવાનું જ છે ને તે. એનો ડાઈવર તો ના પાછી પણ આપણે મું નહીં જોતો નહીં હા તો ખરા નાગજીબા હા, કોમ કરો કોમ કરો હેલો ડાઈવર તને આપણે જઈએ હેલો 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 કેવું છે હેતી મારું હા હેચી તો તમારો જબરજસ્ત છે યાર હા ત્રણ સાગા હા બોલે ડાઈવર હેલો હેલો તાણ હેલો હાલા શું હા શું કરે તું બેઠો બેઠો આ ખાલું શું તો કોઈ આવ્યો હેતરમાં તો દેખાય ગળી જશે ને કોઈ ને શું ખાતું પેલા ખેતરમાં કોઈ વાવી ના હોય ખાલું ના સૂંટવાનું તારે શું કરવા ખાલું છૂટી આ ઘેર નરવા બે બે ખામ કહું ખેતરમાં જાઉં ખાલું બાલું સૂંટું એટલે હું કહું છું હા અમે બે જણ તો આ બધા વાત અને કરું શિબા છે ડેસો પેલા હા એ જીને વાત કરું હા જો ભાદરવી પૂનમ આવી છે નજીક બે દાડા છે બરાબર દાડા છે. બરાબર બરોબર પોર તો રમતું રીહો તો નતો આવ્યો અને હું મોદો પડ્યો છે નહીં આવ્યો નાગજીબા આવ્યા મારા પાસે હા. કે ડાયપા આપણે ભાદરવીનું આયોજન કરવું છે કે હેળો હું કીધું હેળો તાણે જઈએ છે આ વચમાં તારા આબાજના શું કરવાનું છે હું તો તૈયાર જ છું હેડો હેળો તાણ હેળો હેલો તાને હેળો તારો હું જવું એટલે જવું જવું હે
હા નો મને 5000 ભાવશે શું કરવાનું હા બધું મને ના ફાવે આપણે તો બે ત્રણ ખાવાનું થઈ છે એમ રખડવાનું છે ઊંઘવાનું આખી જિંદગી છે ખાવામાં ખાધી હા એથી તો આપણે સારું આ કોણ જાય છે આ કોક નહીં તો કપાય તો જાય બા આ તો પેલો જાળવીઓ નહીં અમે તો ગમે તે છીએ ચમ આપો જવાન નહીં શું જવાન છે અંબાજી વાત તો ઓ આને હું કા લઈ જાઉં આપણે પીચેલો છે પણ કમ્પ્લીટ યાદ તો રાખે છે ને? હાચી વાત છે એમ નહીં યાદ તો રાખત પણ હું કા લઈ જાઉં આને હા. ત્રણ ટાઈમ પીન પડી રહ્યા છે એ વાત સાચી છે તને હું ઈ ઢેખાડા ખાવા લઈ જાઉં તારા બાપે કહેજે, ઝાકવા છે. એ બલ્યા તારે આપવું છે ઓહો. અમે આયોજનમાં જ છીએ બરાબર પણ એ કે આ બધું કરવા ના મળે એમ મેં ના બાબા તો તારા ગાસ નથી જ આપવું નહીં આપવું આપણો તો અલગથી ખંખુથી આવી છે આવી છે આવો. અલગ છે જજો તાણે હા ભાઈ અલગ છે જો અમે તો તને નેખડા છીએ હા એ તો ભૈયા શંકર હા એ ભૈયા હા તને કોઈ આમંત્રણ કરાયું હા ઓલા બાય ઓલા બાય આ મને તો ખબર નથી ને અમે હું આયોજન અમુક ગોઠવ્યું છે ને તને કોઈને પહેલું પેલું પહેલું આવી આવ્યું ગયું ચાલ પેલો આવી ગયું આનો બા મોહણો હે આવ્યો તો આ બા કરે શાનું ઓના વાડી આપણો ટાઈમ નહીં બગાડવાનો હા સાચી લાગી ભાઈ જાય પણ હેરો તારે વાહન નહીં લઈ જવા હા પીછેલો માણસ છે અને લઈ જઈને તમે આવનાર કરો તો આપણા સંગીત આપણે ક્રેડિટ લૂઝ થાય ખબર કોણ કેરી છે નું થાય પણ આબુ હોય ને તો દારૂ નહીં પીવા મળે બરો હા મારું તમારા અંગાજ નથી આપવા આવ્યો વખત ખાવાનું ફરનો લેવા આવ્યો છું જાય બા હા આ તો કે છે ઉપરનો લેવા આવ્યો છે એમ કે છે એમ કહે છે કે મારે તમારા ઘર આપવું ને તમને લેવા મારા આવ્યો. અંગાજ હેડો એમ કે છે હા કેમ કરશે છે તારી ને શાનું ગોઠવી દીધું હે શું ખબર ભાઈ હજી આપણે તો અમે આ તો નક્કી કરીએ આજે છીએ આપણે આયોજન કરીએ છીએ તો આ શાનું કર્યું છે ભાઈ તમે જો અમન તારા ઘર આપણે ના નહીં બરાબર પણ થોડું માપ મળે છે કે ના રે. બરાબર ભાઈ લેવા આવ્યો છે એને આયોજન કરીને મેળવીશ બરાબર બરોબર જો આ છે ને હમ. અમે મોટા માણસ છે તું નાનો માણસ છે બરોબર અમે આવીએ કે તું થોડું ઓછું પીવું કે તો અમને સારું સારું લાગે. લાગે એમ હા તે કશો વાંધો નહીં આ મોટા ભાઈ કહેવાય એટલે વાત માનવાની આપણે હા કશો એમ. વાંધો નહીં હા હાલ આજો કમ્પ્લીટ અમારા ઘર નહીં એ રીતના રહેવાનું હા, તમારું ભલું થાય તમારું હેડો. એક તો આખો દસ પીવા ને મળતું અને તો કચી તો એ ખાલી હેડો મારા હંગાત તમારી દવા કરું ઊભા તો રહો હા હેડો નાસુ બસ જો આ ડોકા પર ના પડે પાછો લાગી ભાઈ હા બોલો નારબા હા તારામાં 4 જણ તો છા છીએ ચાચા ચાચી ને બરાબર હા કશો વાંધો નહીં. એક બે ત્રણ ગામમાંથી વાતો કરીએ કે બે પોસણ બીજા થઈ જશે થઈ જશે આપણો હંગાત થઈ જાય ઘણો થઈ જાય મેળો ડાઈભા હો ભાઈ સોના ઠાનો અમે જાતા તો છો ને હાલ તો હા પછી જવું છે અંબાજી આ પુણ્યમાં ખબર છે ઓહો તે આયોજન કરીએ છીએ ત્યાં ભેગા થયા છીએ 3-4 જણ તો થયા છીએ હા તેમાં આયોજનનું ગોઠવીએ છીએ તારા હેબો મારે આબુ તો છે પણ શેમ થાય છે અમે હાર કશો વાંધો નહીં થાળો બા શું છે બોલ લાલ બોડી ઓ મને તો બોલતા જ નહીં આવડતું એક તો એ ઓય.
જ્યાં મોઢે બોલ બોલ કરે. બરા તારો બાય એવો જ ને, છોકરો છે. છોકરો છે રવા દે. એમ ગમે તેમ ના પેલું કરાય છોકરો છે કે હા ત્યાં કાકો છે જ્યાં મારા કાકાને દાખલ કર્યા છે શું કઈ વળી દુબઈમાં શેઠ શું કહે છે સાચી વાત છે કાલ અમે તો અહીંયા આવતા હતા ને તે ખબર લેવા નહીં આવ્યા હોય તે મેં તને તમે તો તમારા ઘેર આવતા હતા હા મને તો કોઈ ખબર જ નહીં કે અમારા ડાયુબાન બધા આયોજન કોઈ છૂટું કે હા તે ઈકણ જ આવતા હતા અમે એ તો દાખલ કર્યા છે મારા કાકાને ડાયુબા તારા બાન તો ઈ ખોટો દાખલ કરે. તારા બાને તો મોહળમ લઈ જવાનો હતો. આ તો હારું જબરજસ્ત હોય ને એવા છોકરા તો કહે છે જય પુણ્યમ પેલી પોર પુણ્યમાં રિહાણ ના આવ્યો અને આ પુણ્યમ મોઢો પડ્યો શું કરશી છે અમે હું કહીશું કે હા અમારા ખાવા ભરી છોકરા હા અમે શું કહે છે હા તારા કાકાને કહેજે હા આવવાનું હોય હા તો તૈયાર થઈ જાય કાલે જ જવાનું છે બરાબર? એ ના આવે તો કદાચ તું આવજે કે હા હું તો આવી હો હા શું કીધું હા હાર કહેજે લે, તારા લાલ પોલાનું કહેજે. કોને હાથું લેવા તમે? કે હવે આ ભાઈ બરા તું છે ને આવું ને આવું કરે તો આખો બધી મદમ બગાડી નાખે તું તારી શું કહ્યું ત્યાં સાચી વાત છે ભાઈ આવું ને આવું કરે ને બે તો આપણી દશા આવી જવાની છે શંખમાં ડાયુબા આમ તો મજા તો પેલો રિહાતો પણ કમ્પ્લીટ હતો મોઢો પડ્યો શું કરવાનું જો આ ઊન બનવા આવ્યું છે ને પણ ચો પીવા ના જતા હો ના ના કે આપણે મોટા માણસો ને તો ઉપાધિ થવાની છે આપણી આબરૂ જાય તમે પડી ગયા કાન આપણી આબરૂ જાય વાન તો મોહ બાલી. ના શું એ બધી જવાબદારી તારા પર છોડીએ છીએ હા આ દારૂ નહીં પીવા, ભૂલી જાય દારૂ. હા એમ છય મારા હંગાસાઓ ખાલે જો થવાઈ દે તો હમગાજી બરાબર. હું કહું છું ભાઈ હા બોલો દાસો બરા કાલ છે ને આવનાર હતો અને છે ને અમે બધા આવવાના ઘેર જઈએ આપણો કાલે અમારે જવાનું છે વહેલા ખબર પડી ગયા અને પેલો કદાચ છોકરું આવે ને તો છોકરાને ગાળા ને તારે આવું ગમે તેમ ના બોલો મોટો મળે કહેવાય એ છોકરું કહેવાય સમજ્યા ડાયુબા એટલે બાપો બીમાર છે એ ડાયુબા હા આપણે બધું કરીએ છીએ પણ અંબેમાની એક તો જય તો બોલાવી છે બોલા આયોજન ગોઠવ્યા એના પહેલા બોલે છે જય અંબે બોલો અંબે માતી જય